ગોવિંદભાઈ હીરાભાઈ છે। હું બાજુના ગામનો ઉખલોડનો છું, પણ છેલ્લા 40 વર્ષથી આ જૂના પાદર ગામમાં નાટક કરવા માટે આવું છું। મેં ફારસી પહેરેલી છે। આવા અમારે 985 સભ્યો ગઈ સાલના હતા અને વર્ષોથી આ ગામની અંદર 500 વર્ષથી આ નાટકનું કામ ચાલુ છે। પહેલાં ગરબા ગવાતા હતા, પણ અચાનક માતાજીની એવી આફત આવી, ત્યારથી અમારા વડવાઓએ ગયડાઓએ એવું નક્કી કર્યું કે હવે આપણે આ નહીં કરવાનું અને માતાજીની પારે ભવાઈ કરવાની, નાટક કરવાના। એટલે અમારા ગામના દરેક સભ્યો, ગઈ સાલ 985 સભ્યો હતા, દર સાલ 50 સભ્યો વધતા જાય છે અને દરેક પુરુષ પાત્રો શ્રીના વેજમાં નાટક ભજવે છે। જુદા જુદા ઐતિહાસિક, સામાજિક, ધાર્મિક, જેમ કે વીર માંગણાવાળો, હોથલ પદમણી, સામાજિકમાં પ્રીત પીયુને પાનેતર, ઐતિહાસિકમાં વીર ભીમસેન, ઓઠાજામ, હોથલ પદમણી, પછી અભિમાન્યુ ચક્રાવો, એવા વિશે નાટક ભજવાય છે। અને અમારા ગામમાં ફક્ત ડુમાણિયા એક જ પરિવારના દરેક સભ્યો વચ્ચે છે, બધા જ ઠાકોર છે, પણ ગામની અંદર ગમે તે હોય પણ આ નવરાત્રિની અંદર બધા આખા ગામના પુરુષો બૈરા બધા એક સંપ કરી અને આ નાટક અમે વર્ષોથી ભજવતા આવીએ છીએ અને આ પરંપરા આજીવન જ્યાં સુધી ગામમાં રહેશે અને જેટલા માણસો છે 985 એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એ લોકોએ માતાજીની ફારસી પહેરવા આવવું પડે। પછી એ ભલે વિદેશમાં હોય, અમારા ગામના એક ભાઈ વિદેશમાં એમના ફેમિલી સાથે ગયા છે, એ પણ અહીંયાથી અને માતાજીની એમને શ્રદ્ધા છે અને માતાજી દરેકના કામ કર્યા છે। માતાજી તોતરમાં માળી દરેકના કામ કર્યા છે, એટલે જ બધા આવે છે, કંઈ એમની કોઈ આવતા નથી, દરેકના કાર્ય કર્યા છે, એટલે માતાજી બધાના કામ કરે એટલે બધા આવે છે। અને વર્ષોથી આ પરંપરા છે અમારા નાટક ગામમાં કરવાની અને આ રીતે અમારા ગામની અંદર વર્ષોથી ચાલી આવી પદ્ધતિ છે। લગભગ 500 વર્ષ અમારે તો અમે તો બહુ જાણ્યું નથી, પણ વડવાઓ એ વાત કરતા કે 500 વર્ષથી આ ગામની જાને સાંભળી નખાઈ ત્યારે શરૂઆત થઈ, ત્યારથી આ ગરબા બંધ છે અને નાટકનું ચાલુ છે। લગભગ 500 વર્ષની વાત છે, પણ મારે લગભગ અત્યારે 61મું વર્ષ છે। અમે પેટ્રોલ મેચથી રમતા હતા, એટલે લગભગ મારે 40 વર્ષ છે। મારે ત્રીજી પેઢીથી હું રમું છું, અહીં આગળ ત્રીજી પેઢીથી હું આવું છું। એના પપ્પા, એના છોકરો ને એના છોકરા જોડે હું રમું છું અત્યારે આ નાટક। લાલજીભાઈ ઠાકોર છે। લગભગ 500 વર્ષથી અમારે માતાજીના પરંપરા અહીં ચાલે છે, બરાબર। અમે પુરુષ હોવા છતાં સ્ત્રીઓનો વેશ ધારણ કરી અવનવા એવા નાટકો ભજવીએ છીએ। મહાભારત, મહાન ઐતિહાસિક નાટકો જેવી ઘર કહાની, સોનબાઈની ચૂંદડી, વીર માંગણાવાળો, દાનેશ્વરીકરણ, એવા અમે નાટકો ભજવીએ છીએ। લગભગ 500 વર્ષથી અમારા વડવાઓ રમતા હતા અને અમે પણ આ નાટકો ભજવતા આવીએ છીએ। અમારા મંદિરની પરંપરા એ જ છે કે કોઈ પણ માણસને કોઈ પણ જાતની તકલીફ હોય તો માતાજીની પારે એક ફારસી નિમિત્તે એક દોરો બાંધવામાં આવે છે। કોઈ પણ જાતની તકલીફ હોય તો દૂર થઈ જશે અને એ બાધા રાખવાથી અમે દરેક પુરુષો આ સ્ત્રીનો વેશ ધારણ કરી અને નાટક ભજવીએ છીએ। કરમસિંહભાઈ હીરાભાઈ ઠાકોર છું અને અમે અહીંયા આગળ વર્ષોથી અમે અમારું મંડળ ચાલે છે અને ચાલતું આવે છે। લગભગ 500 વર્ષથી અમારું મંડળ ચાલે છે, કારણ કે આ માતા એક કાંગસીવાળાની 100 ચોરી લીધી હતી, તે 100ની પાછળ અહીંયા આવી એટલે અમારા વડવાએ અહીંયા આગળ સ્થાપના કરી અને જે છોકરાઓ બોલતા ના હોય તેને મા તૂતળમાં એને બોલતા કરી દેશે, એટલે મા તૂતળમાં તેનું નામ પણ પાડવામાં આવ્યું છે। અને અમે અહીંયા લગભગ ઐતિહાસિકો નાટક કરીએ છીએ, મનોરંજન છોકરાને પણ કરાવીએ છીએ। પુરુષો હોવા છતાંય સ્ત્રી પાત્રનું ધારણ કરી અને અમે નાટક ભજવીએ છીએ। સોનબાઈની ચૂંદડી, વટવચ્ચનને વેર અને વીર માંગણાવાળોને શક્તિ હરપાર દે વિશે નાટક અમે ભજવી રહ્યા છીએ। બસ 400 થી 500 વર્ષ અમે નાટક ભજવી રહ્યા છીએ। અહીંયા આની અંદર લગભગ 25 થી 30 જણા નાટકની અંદર જોડાયેલા છે। કુલ ફારસીવાળા તો 500 થી 600 માણસો છે, પણ નાટક ભજવે છે 30 થી 35 જણા નાટક ભજવી રહ્યા છે અને અલગ અલગ વેશ ધારણ કરે છે। કોઈ રાજા ડ્રેસ પહેરે છે, કોઈ સ્ત્રીનો વેશ પહેરે છે, કોઈ રાક્ષક બને છે, એવા અલગ અલગ વેશ ભજવી અને છોકરાઓને મનોરંજન પણ કરાવીએ છીએ। કારણ કે અમારે નવરાત્રિમાં ફક્ત એક જ દિવસ અમારે ગરબો ગાવામાં આવે છે અને 8 દિવસ અમારે નાટક ભજવાનું છે અને છેલ્લું દશેરાનો અમે રાવણ મારી અને અમારી બાધા અમે પૂરી કરી અને અમે ભાઈઓ બધા નોખા પડીએ છીએ। મંદિર વર્ષો પુરાણું છે,
લગભગ 500 વર્ષ ઉપરનું જ છે અને અહીંયા અમે કાયમ નાટકો ભજવીએ છીએ. કોઈ તકલીફના કારણે અમે 1 વર્ષ બંધ રાખેલું, એમાં મોટી આફત આવેલી એ ત્યાં પછી અમારા વડવાએ કોઈ વર્ષ નાટક બંધ કર્યા નથી. લગભગ 500 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે અને અમે ઐતિહાસિક એવા નાટકો ભીષ્મ પ્રતિજ્ઞા છે, વટવચનને વેર છે, શક્તિ હડપાલ દેશ છે, દાનેશ્વરી કરણ છે, વીર રામવાળો છે, આવા ઘણા ઐતિહાસિક નાટકો અમે ભજવીએ છીએ. અને લગભગ અમારી જોડે 40થી 50 નાટકો છે અને દર વખતે જુદા જુદા નાટકો ભજવીએ છીએ. લગભગ 500 વર્ષથી આ પરંપરા અમારી ચાલુ આવે છે. ગરબા નથી ગવાતા એનું કારણ કે જો ગરબા ગાઈએ તો માતાજીનો કોપ ગામ પર ઉતરે. એના 1 વર્ષ એવું બનેલું કે અમે ગરબા ચાલુ રાખેલા તો નાટક માતાજીનો કોપ ગામ ઉપર ઉતર્યો અને વિપત આવી. એટલે પછી અમારા વડોએ નક્કી કર્યું કે આપણે નવરાત્રિની અંદર આપણે નાટકો જ કરવા. ગામના હું જૂના ભાદર ગામના વતની છું. અમારા પરંપરા 500 વર્ષની પરંપરા ઘડિયા વખતથી માતાજીને એમ કે 10 દિવસ એમ કે માતાજીના નવા કાર્યક્રમો એમ કે નાટકો રમાય, નાટકો કાઢીએ છીએ. એમાં વીર માંગણાવાળો છે, વઢાધામ અથલ પધમણી છે, નાગમતી નાગવાળો, એમ કે સોનબાઈની ચૂંદડી, આવા અનેક ધાર્મિક નાટકો અમે સર્વ મળી અને એમ કે ભજવી રહ્યા છીએ. અને ગરબા ગાવાતા નથી. એક જ દિવસ અમે પહેલાંનો અર્થે એમ કે ગરબા ગઈ અને બીજના દિવસે બીજનો અર્થે દિવસે નાટક ચાલુ કરીએ છીએ અને ફક્ત પુરુષો છે. તાકાત કોનામાં છે તો પછી આવી ગયા સામે તને પણ ખબર પડે કે સિંધપતિ કોણ છે. તૈયાર થઈ ગયા, તૈયાર થઈ ગયા. અરે મહારાજ, તમે સોગાન દીધા એટલે મારે સત્ય જણાવવું પડશે. તમારા પિતાજી પહેરદે મકવાણા આપણા સિદ્ધનો સિકંદર સુમરો છે માટે તેને જગાડતા નહીં, એટલા માટે મેં આપથી આ વાત અજાણ રાખી. અરે પ્રધાનજી, જો મારા પિતાજી કઈ ને વારે ગયા હોય તો મારે ઘરે ના બેસી રહેવાય. જરૂર આવશે તો ગાયું ધન કહેજે મકવાણા વારવા આવશે તો એની સાથે માથે પકડવાની ઘણી વાર છે. એ કહેજે મકવાણા જે પગે આવે છે તે પગે પાછો ચાલે જા, નહીં તો ઘર પર મસ્તક સલામત. અરે હકદાર બીજાને આ તાજ મારું છે, આ તાજ નહીં, આ રાત પણ મારું છે. તૈયાર થઈ જા. હજુ તારો કોઈ દીવો યાદ હોય તો મોકલજે સિંધપતિની પાછળ. હજુ સિંધપતિ અહીંયા જ છે. હાલો. અરે બાપુ, મને સિકંદર સુમરા આવ્યો છે. અરે બેટા હરપાલદેવ, ભર્યા છે ખાંડના, અરે લોટા ભર્યા છે ખાંડના. આ ઘર નથી કોઈ રાડી રાડના. અરે ભાગી શકે તો ભાગજે, આ નથી તારો
માં તારો ભાઈ કરવા તૈયાર છે પણ બેન અત્યારે હાલ મારે પાટણ જવું પડશે. કેમ ભાઈ તારે પાટણ જવું પડશે? અરે મારી બહેન પાટણની અંદર કરણસિંહ વાઘેલા મને પાટણપતિ કરણસિંહ વાઘેલા પ્રધાનજી જી મહારાજ આપણા પાટણની અંદર ગાયોને ઘાસ ચારો કેવી રીતે નખાઈ રહ્યો છે? બહુ સારી રીતે નખાઈ રહ્યો છે. પ્રધાનજી જી મહારાજ આપણા પાટણની અંદર બાળકોને શિક્ષા કઈ રીતે આપી રહ્યા છે? બહુ સારી રીતે આપી રહ્યા છે. હું પાટણપતિ કરણસિંહ વાઘેલા અરે મારા ગામનો ધણી છું અને હું કરણસિંહ વાઘેલા અરે મારા નાના નાના રજવાડાની ખંડણી હજુ બાકી છે તો જાઓ અત્યારે હાલ કોટવાળાને અહીંયા બોલાવો. બહુ સારો મહારાજ. કોટવાળ જય હો મહારાજ કરણસિંહ વાઘેલાનો જય હો. અંદર જઈએ કારણ કે તમને ખબર છે મારે દારૂનું બહુ વ્યસન છે. મારે દારૂ વગર ઘડી પણ ચાલતું નથી. તો અત્યારે હાલ આપણા રાજ્યની અંદર દારૂની મહેફિલ જમાવો. અરે વાહ પ્રધાનજી અરે પેલી દારૂનો દારૂ અરે આ દારૂને હું પીવું છું કે આ દારૂ મને પીવે છે એ મારે જોવું છે. આ તો પીવાની બહુ મજા આવશે કારણ મહારાજના હુકમ પ્રમાણે આજે હું ખંડણી ઉઘરાવું. દારૂના નશામાં ચકચૂર રહે છે માટે લાવ અત્યારે હું પાછો જાઉં અને કાલે ખંડણી ઉઘરાવવા માટે જાય. કારણ કે જો કરણસિંહ વાઘેલા કઈ અવળું પગલું ભરી બેસશે તો મને કાળી પીલી લાગશે માટે લાવ અત્યારે હું આઠે કુવાનીનો પાવઠાવ રે. હે કુવાન નવ પાવઠાવ રે. કુવાનીનો પાવઠાવ રે. આયા હે કુવાન નવ પાવઠાવ રે. દયા મોરી પાણી નામી તમારા સાન જીવાડો ભગવાન હે કાન કર કુવા કડું રે. હે સયરમો હે કોણ તારું જુમા કરું રે. દયા મોરી પાણી નામી તમારા સાન જીવાડો ભગવાન હે કાન યો રે. હે ઘેરને મોરી લગાડો મે બોલ્યો જી રે. પાણી કલગી વાળો ગાન હે કોણ તારું જુમા કરું રે. હે કુવાને પાવઠાવ રે. આયા હે કુવાન નવ પાવઠાવ જી રે. રૂપ ગળ્યું છે. અરે વાહ ગોરી અરે જો આવું રૂપ જો મારા પાટણની અંદર હોય અરે તો છુપે. અરે મહારાજ તમે દારૂના નશામાં ભાન ભૂલે છો. આ તો બેન દીકરીના પાણી ભરવાના માટે તમે ભાન